પાડીના જેડીસી સાંઈવાટિકામાં ફ્લેટ ભાડે રાખી ગાંજાનો વેપલો કરતો શખ્સ ઝડપાયો। પોલીસે દરોડામાં 131 ગ્રામ ગાંજો, રોકડ અને મોબાઈલ સહિત કુલ ₹20,945નો મુદ્દામાલ કબજે કર્યો। પાડી તાલુકાના બાલદા ગામના જેડીસી વિસ્તારમાં ચાલતા નશાના કારોબાર સામે પાડી પોલીસે લાલ આંખ કરી છે। પોલીસે બાતમીના આધારે સાંઈવાટિકા એપાર્ટમેન્ટમાં દરોડો પાડીને ફ્લેટમાં જ ગાંજાનું વેચાણ કરતા એક ઇસમને રંગેહાથ ઝડપી પાડ્યો છે। પાડી પોલીસ મથકના PIGR ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી કે બાલદા જેડીસી સ્થિત સાંઈવાટિકા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 107માં પ્રકાશસિંહ કામેશ્વરસિંહ રાજપૂત નામનો વ્યક્તિ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે। આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા પ્રકાશસિંહ રાજપૂત ઉંમર વર્ષ 34 તેઓ ફ્લેટ પર જ હાજર મળી આવ્યો હતો। પોલીસે ફ્લેટની તલાશી લેતા કાળા રંગની પ્લાસ્ટિકની થેલીમાં 131.900 ગ્રામ ગાંજો કિંમત ₹6,595 મળી આવ્યો હતો। આ ઉપરાંત આરોપી પાસેથી વેચાણના રોકડા ₹9,350, એક મોબાઈલ ફોન કિંમત ₹5,000 અને પેકિંગ માટે રાખેલી 75 જેટલી નાની પારદર્શક પ્લાસ્ટિકની થેલીઓ મળીને કુલ ₹20,945નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ કામગીરીમાં ASI કાંજીભાઈ, હેડ કોન્સ્ટેબલ હરીશભાઈ અને સંદીપસિંહ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી। 31 અને નવા વર્ષની આસપાસ નશાખોરી રોકવા પોલીસની આ સઘન કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।